નમસ્કાર દર્શક મિત્રો, ગાંધી નિર્વાણ દિનની પૂર્વ સંધ્યાએ આપણે મહાત્મા ગાંધીને યાદ કરીએ. આવતીકાલે 30મી જાન્યુઆરીએ શહીદ દિન છે, પરંતુ રવિવાર હોવાને કારણે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ રજા પાડશે, જેથી આજે આપણે સાદાઈના અહિંસાના હિમાયતી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. સોમવારે જૂનાગઢના નવા મેયર સહિતના ટીમની થશે ઘોષણા. અનુસૂચિત જાતિના 6 નગરસેવકો વચ્ચે કશ્મકશ હરીફાઈ. ભાજપ શાસનનું 2.5 વર્ષનું સર્વૈયું રજૂ કરતા મેયર ધીરુભાઈ ગોહિલ કહ્યું કે વિકાસ કાર્યો તો કર્યા, પરંતુ ભૂગર્ભ ગટરે અમને અબજશ યપાયો. કાલે ગાંધી નિર્વાણ દિન. ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા સહિત શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ. લોકોને 2 મિનિટનું મૌન પાળવા સરકારશ્રીની અપીલ. ગત રાત્રે ભવનાથમાં ફરી વનરાજની લટાર. ફોર વ્હીલ ચાલકે પાછળ દોડાવી ગાડી, તો માંગરોળમાં ખેતરમાં સાવજની દોડાદોડીથી ભયનો માહોલ. અને 6મી ફેબ્રુઆરીથી અમદાવાદમાં સળંગ 3 વન ડે મુકાબલા. કેરેબિયનો સાથે થશે ભારતની ટક્કર. જો કે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 31મી જાન્યુઆરી અને સોમવારે જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના ટીમની ઘોષણા કરવામાં આવશે. આવતીકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના નેતાઓ જૂનાગઢ મહાનગર સેવા સદનનું સુકાન કોને સોંપવું તે અંગે આખરી નિર્ણય લેશે અને પસંદગી ઉપર મોહર મારશે. સોમવારે સવારે સામાન્ય સભામાં તમામ નવા નામોની જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે મેયર ધીરુભાઈ ગોહિલનો કાર્યકાળ 2.5 વર્ષનો આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે સોમવારથી જૂનાગઢમાં નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે. BPMC એક્ટ પ્રમાણે આ વખતે અનુસૂચિત જાતિના મેયરને સ્થાન મળતું હોવાને કારણે કુલ 6 નગરસેવકો વચ્ચે કશમકશ હરીફાઈ છે, જેમાં વોર્ડ નંબર 1ના અશોક ચાવડા, વોર્ડ નંબર 9ના ગીતાબેન પરમાર, વોર્ડ નંબર 10માં દિવાળીબેન પરમાર, વોર્ડ નંબર 13માં વાલભાઈ આમછેડા, વોર્ડ નંબર 15માં જીવાભાઈ સોલંકી અને વોર્ડ નંબર 15માં બ્રિજિશાબેન ગુગલ વચ્ચે મુખ્ય હરીફાઈ છે. જોવાનું એ રહે છે કે મેયર પદનો તાજ પુરુષને શિરે આવે છે કે મહિલાને શિરે. બીજી તરફ નિરીક્ષકો સાથેની બેઠકમાં કેટલાક નગરસેવકોએ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું સુકાન અનુભવી કોર્પોરેટરને આપવા માટેની માગણી મૂકી છે. જોવાનું એ છે કે સોમવારે સવારે કવર ખુલે છે ત્યારે કોના નામ બહાર આવે છે. દરમિયાન જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે પોતાના શાસનના 2.5 વર્ષનું સરવૈયું રજૂ કર્યું હતું. એમણે જૂનાગઢની જનતાનો, મીડિયા જગતનો આભાર માનતા જણાવ્યું કે 2.5 વર્ષમાં જૂનાગઢના અનેક પ્રશ્નો ઉકેલવા માટે તેણે અને તેની ટીમે સંનિષ્ઠ પ્રયાસ કર્યા છે. લગભગ 800 થી 900 કરોડના કામો તેઓ સરકારની ગ્રાન્ટમાંથી અને સ્વભંડોળમાંથી કરી શક્યા છે, તેની ખુશી તેમણે વ્યક્ત કરી. પરંતુ ખિન્ન હૃદયે તેમણે સ્વીકાર્યું પણ ખરું કે ભૂગર્ભ ગટરના કામને કારણે અમને અપયશ મળ્યો છે. અલબત્ત આ કામ જૂનાગઢના આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી જૂનાગઢની જનતા ભૂગર્ભ ગટરના કામને કારણે પરેશાન થઈ રહી છે. મેયર ધીરુભાઈ ગોહિલે પોતાના વિકાસ કાર્યોની સાથે સાથે ભૂગર્ભ ગટરની કબૂલાત પણ કરી છે, ત્યારે તેમણે જૂનાગઢની જનતાનો આ તકે જાહેરમાં આભાર માન્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં અમારી બોડીની વરણી થઈ અને અમારા જે 60માંથી 55 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના આવ્યા ને લોકોએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે, એ સુશાસનના આજે 2.5 વર્ષ અમારા પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે અમે જૂનાગઢની જનતાની જે માગણીઓ હતી એ સંતોષવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. લગભગ 800 થી 900 કરોડ રૂપિયાના કામો અમે સરકારમાંથી લઈ આવ્યા છીએ, સ્વભંડોળમાંથી કર્યા છે અને લોકાર્પણ કર્યા છે, ખાતમુહૂર્તો પણ થયા છે. ખાસ કરીને ભૂગર્ભ ગટર છે 2011થી એ ડખે ચડેલ હતી. અમે એ અબજસ મળશે, અમને ખબર હતી રસ્તા તૂટશે, ગલીઓ તૂટશે, લોકો અમને ખરાબ ચિતરશે, છતાં પણ 50 વર્ષનું આયોજનને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ આપણો જાય નહીં એટલા માટે અમે એને પ્રોજેક્ટને મંજૂર કરી અને અમે શરૂ કરાવ્યો છે. ડમ્પિંગ સ્ટેશન ઉપર 15 વર્ષનો જૂનો કચરો ભેગો થયો હતો, 4 લાખ ટન. એના નિકાલ કરવા માટેની અમે વ્યવસ્થા કરી અને હમણાં 1.25 લાખ ટન કચરાનો અમે યુવનગર ડમ્પિંગ સ્ટેશનથી નિકાલ પણ કર્યો. એ જ જગ્યા ઉપર કચરામાંથી CNG ગેસ બનાવવાનો જે પ્લાન્ટ છે 8 કરોડના ખર્ચે, એ પણ અમે મંજૂર કરી અને એ પણ શહેરી વિકાસ મંત્રીના હાથે લોકાર્પણ કર્યું. આવા તો કેટલાય કામો. આજે દાતરનો પુલ ખૂબ જરૂરી હતો પરિક્રમાને શિવરાત્રિના મેળા દરમિયાન ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે. આજે પણ પુલ પર તમે જુઓ તો કેટલો ટ્રાફિક ચાલવા માંડ્યો છે. આવું જ એક ભૂગર્ભ ગટરમાં ને અમે ધ્યાનમાં લઈ અને એક ભવનાથની ગટર દામોકરમાં ભરતી હતી, એ ડાયવર્ટ કરવા માટે ભૂગર્ભ ગટરમાં એનો સમાવેશ કરાવ્યો છે અને હમણાં એ 2-4 દિવસની અંદર કામ અમે ચાલુ કરવાના છીએ. આવા તો કેટલાય પ્રોજેક્ટો છે કે જે વર્ણવું તો સમય જાય, પરંતુ આ કામમાં અમને અમારા સાથીદાર મિત્રો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડક, શાસક પક્ષના નેતા, અમારા કમિશનર, પૂર્વ કમિશનર, અમે સુમેરા સાહેબને પણ યાદ કરીએ, અમારા તન્ના સાહેબ, અમારા ડેપ્યુટી કમિશનર, અમારો સ્ટાફ, અમારા કોર્પોરેટરશ્રીઓ, જુદી જુદી સમિતિના ચેરમેનશ્રીઓ અને પત્રકારશ્રીઓ ઉપરાંત હું તો ખૂબ આભાર માનીશ. લોકોનો જૂનાગઢની જનતાએ અમને પ્રેમ આપ્યો, એક આંદોલન નથી કર્યું, એક ભ્રષ્ટાચારનો અમારા ઉપર આક્ષેપ નથી થયો. આ અમારું જમા પાસું છે. ભારત માતા કી જય, વંદે માતરમ.
બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં વેધક રજૂઆત કરી ત્યારે વિધાનસભામાંથી પ્રત્યુત્તર મળ્યો છે. તે મુજબ જૂનાગઢમાં 14 કરોડના અલગ અલગ રસ્તાના કામો મંજૂર કરાવવામાં ધારાસભ્ય ભીખાભાઈને સફળતા મળી છે. ભીખાભાઈ જોશી કોંગ્રેસના ધારાસભ્ય હોવાને કારણે એમને વિધાનસભામાં જૂનાગઢના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો માટે ખૂબ જ લડત આપવાની થતી હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે માર્ગ મકાન વિભાગે 14 કરોડના કામો મંજૂર કર્યા છે, જેમાંથી આગામી સમયમાં 11 નવા રસ્તાઓ બનશે તેમ ધારાસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે. દર્શક મિત્રો, આવતીકાલે ગાંધી નિર્વાણ દિન છે. અમે જણાવ્યું એ રીતે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ રજા પાડશે, પરંતુ આપણે ગાંધીજી અને શહીદોને યાદ કરવા ઘટે. રાજ્ય સરકારે પણ અપીલ કરી છે કે આવતીકાલે સવારે 11 કલાકે જે નાગરિક જે સ્થળે હોય ત્યાં માત્ર 2 મિનિટનું મૌન પાડીને અહિંસાના પૂજારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને જૂનાગઢના ગાંધી ચોકમાં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને અંજલિ તો આપવામાં આવશે, પરંતુ સાચા અર્થમાં આપણે ગાંધીના મૂલ્યો ભૂલી રહ્યા છે આ વાસ્તવિકતા પણ યાદ કરવી ઘટે. આવતીકાલે જ્યારે ગાંધી નિર્વાણ દિનો દિન છે ત્યારે પ્રસંગને અનુરૂપ કેટલીક પ્રસ્તુતિ અહીં જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસ્તુત છે. ધંધુકામાં એક કિશન ભરવાડ નામના યુવાનની જે હત્યા થઈ છે, જેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કેટલાક વિધર્મીઓ દ્વારા ફાયરિંગ કરીને કિશનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ આજે હિન્દુ જાગરણ મંચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. હત્યારાઓ પકડવામાં પોલીસને સફળતા મળી છે, પરંતુ હવે ખરી કસોટી ન્યાયતંત્રની છે. આમ જણાવતા હિન્દુ જાગરણ મંચના લોકોએ જણાવ્યું કે ખરેખર આ હત્યારાઓને જામીનની વાતો એક બાજુ, પરંતુ ફાંસીની સજા થવી જોઈએ. હિન્દુ જાગરણ મંચે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને સરકારની અને ન્યાયતંત્રને અપીલ કરતા કેટલાક દેખાવો કર્યા હતા, જેમાં ધંધુકામાં થયેલ આ હત્યાકાંડ બદલ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી મૂકવામાં આવી હતી. શ્રી રામુ જયેશ કુબાવત હિન્દુ જાગરણ મંચ. આજ રોજ અમે લોકોએ હિન્દુ સમાજ, માલધારી સમાજ તેમજ દરેક હિન્દુ સમાજના ભાઈઓએ સાથે મળી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલું છે,
જેમાં સમાજ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચે એવું તારીખ 5/1 રોજ કિશનભાઈ ભરવાડની હિન્દુત્વના મુદ્દે જે નિર્મમ હત્યા થઈ છે એમાં જે હત્યારાઓ પકડાયા છે અને ખાસ કરીને હત્યાની પાછળ જે લોકો સંડોવાયેલા છે એને પણ કડકમાં કડક સજા થાય એવી માગણી મૂકેલી છે અને આ કેસ છે એ ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે અને વહેલી તકે આ કેસનો ચુકાદો આવે એવી રીતે આપણે માગણી કરેલી છે. અને ખાસ કરીને હત્યારાઓને સજા તો થાય ભાઈ હથિયારો ક્યાંથી આવે છે, એ લોકોને કોણ કોણ સપોર્ટ કરે છે એનું ડીપમાં જઈને તપાસ કરીને આખો ષડયંત્રનો પર્દાફાશ થાય એવી સરકારશ્રીને આપણે રજૂઆત કરેલી છે કે ખાસ કરીને વહેલામાં વહેલી તકે આ ચુકાદો આવે અને શક્ય હોય ત્યાં સુધી હિન્દુ સમાજની એવી માગણી છે કે જે હત્યારાઓ છે એને ફાંસીની સજા થાય અને ફાંસીની સજા કોઈ નીચે સજા ન થાય એવી હિન્દુ સમાજની માગણી છે. GDBL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401.
વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની એકમ કસોટી શાળા કક્ષાએ લેવા જ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતના પાછલા કેટલાક મહિનાઓમાં અલગ અલગ પરીક્ષાના પ્રશ્નપત્રો ફૂટી રહ્યા છે, ત્યારે સાવધાનીના ભાગરૂપે ધોરણ 9 થી 12ની એકમ કસોટી શાળા કક્ષાએ લેવા નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે પ્રશ્નપત્રો પણ શાળા જ કાઢશે, આન્સર કી પણ શાળા તૈયાર કરશે ને પ્રશ્નપત્ર ચકાસણીની જવાબદારી પણ જે તે શાળાની જ રહેશે. આમ શાળા કક્ષાએ ધોરણ 9 થી 12ની એકમ કસોટીનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીને વાલીઓએ રાહત લીધી છે. ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી, ત્યારે જૂનાગઢમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા આઝાદ ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા. હિન્દુ એકતા સંગઠનના પ્રમુખ વિરમભાઈએ જણાવ્યું કે ગુજરાતમાં હિન્દુઓ સલામત ન રહે તે યોગ્ય ન ગણી શકાય. પોલીસે આરોપીને કડકમાં કડક સજા કરવી જોઈએ અને ન્યાયતંત્ર પાસેથી પણ આ સંગઠને માગણી મૂકી છે કે આરોપીને પકડવામાં સફળતા મળી છે તે અભિનંદનની વાત છે, પરંતુ હવે તમામ લોકોને ફાંસીની સજા થવી જોઈએ. આ ઉપરાંત વિધર્મીઓનો જે જુલમ અને આક્રમણ વધતું જાય છે એની સામે પણ કડકમાં કડક હાથે કામ લેવા આ તકે હિન્દુ એકતા સંગઠને સૂત્રોચ્ચાર સાથે પોતાની માગણી વ્યક્ત કરી હતી. આજે હું વિરમભાઈ પેપાભાઈ બાંબવા અહીંયા અમે ભેગા થયેલા છીએ કે કિશનભાઈને આરોપીઓ જે છે એને હત્યા કરી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ, અને એ માટે અમે ભેગા થઈ અને સૂત્રોચ્ચાર કરી અને અમારો વિરોધ પ્રદર્શિત કરીએ છીએ. અને આજની તારીખે આ હિન્દુ એકતા સંગઠન જે છે એ વધુ મજબૂત થાય અને આ પ્રકારે હિન્દુઓને જ્યારે કોઈ પણ પ્રકારનો અન્યાય કે અત્યાચાર સહન કરવાનો હોય ત્યારે બધા એક થઈ અને એની સામે જોરદાર લડત આપે એવી આ તકે અભ્યર્થના કરવામાં આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, વંદે માતરમ. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વારંવાર સિંહ પસાર થતો હોય અથવા તો આંટા મારતો હોય આવા વિડીયો વાયરલ થયા છે, ત્યારે આવો વધુ એક વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં માત્ર સિંહ પસાર નથી થતો પરંતુ એક કાર ચાલક સિંહની પાછળ ગાડી ચલાવે છે ને સિંહની ઝડપ વધારવા માટે તેને મજબૂર કરે છે એવું આ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો છે, ત્યારે વન વિભાગ આ કાર ચાલકની શોધખોળ આરંભે તેમ સિંહ પ્રેમીઓમાંથી માગણી ઉઠી રહી છે. મળતી વિગત અનુસાર સિંહ કદાચ શિકાર અર્થે આવ્યો હોય પરંતુ રસ્તો ભૂલી ગયો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ ગઈકાલે વાયરલ થયેલો આ વિડીયો વન વિભાગ માટે વધુ એકવાર પડકારરૂપ સાબિત થયો છે. બીજી તરફ માંગરોળના એક ખેતરમાં સિંહ દોડાદોડી કરતો હોય આવો વિડીયો પણ સામે આવ્યો છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનો ખેતરની દૂર ઊભીને હાકલા પડકારા કરતા નજરે પડે છે, પરંતુ સિંહ પોતાની અદાથી ખેતરમાંથી પસાર થાય છે. ઘઉંના પાક વચ્ચેથી પસાર થયેલ આ સાવજ વનરાજ ત્યારબાદ એક પાણીની લિંક ક્રોસ કરીને કાચા રસ્તા ઉપરથી પસાર થતો હોય તેવું આ વિડીયોમાં માલુમ પડ્યું છે. ગીરના સિંહ ગીર જંગલ છોડીને રેવન્યુ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યા છે એ આ બાબત ઉપરથી ફલિત થઈ રહ્યું છે. માંગરોળમાં એક ખેતરમાંથી સિંહ દોડાદોડી કરતો હોય એવો વિડીયો પણ વન વિભાગ માટે કસોટીરૂપ બન્યો છે, અને વન વિભાગે આ સિંહ કયા વિસ્તારમાંથી આવ્યો છે, ખેતરમાંથી એને પકડવા કેવી રીતે કામગીરી કરવી તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ સારસ્વત બ્રાહ્મણ સમાજની વાડી ખાતે પરશુરામ ગાથાનું સૌ પ્રથમ વખત આયોજન થયું છે.
પેરાણી પરિવાર દ્વારા આ આયોજન થયું છે, જે માત્ર જૂનાગઢ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રથમ હોવાનું પેરાણી પરિવારના પ્રતિનિધિએ જણાવ્યું હતું. પરશુરામ ગાથા અંતર્ગત પરશુરામજીનું પ્રાગટ્ય, પરશુરામજીનું યોગદાન, પરશુરામજીની શિવ ભક્તિ અને બ્રહ્મ સમાજ માટે શા માટે પરશુરામજી આરાધ્ય દેવ સાબિત થયા તેનું વ્યવસ્થિત નિરૂપણ સંગીતમય શૈલીમાં વ્યાસપીઠ ઉપરથી કથાકાર શ્રી કરાવી રહ્યા છે. કેશોદના આ યુવા કથાકારને સાંભળવા માટે સારસ્વત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં બ્રાહ્મણવાડી ખાતે જોડાઈ રહ્યા છે. આવતીકાલે કથાનું સમાપન થવાનું છે, ત્યારે આ કથા શ્રવણ પ્રસંગે સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના પત્રકાર પરેશભાઈ બુધભટ્ટી અને ફ્રીલાન્સ પત્રકાર અમર બખાઈનું વ્યાસપીઠ ઉપરથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટની વાડીની અંદર તારીખ 26/1/2022 બુધવાર અને થી તારીખ 30/1/2022 રવિવાર સુધી પરશુરામ ગાથાનું, જે બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે તેઓનું એક પરશુરામ ગાથાનું આયોજન શ્રી પ્રભાશંકર કેશવજી પેરાણી પરિવાર દ્વારા કરવામાં આવેલું છે. આ તકે સર્વેને આ કથાનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલી છે અને પરશુરામ ગાથાની અંદર પરશુરામ ચરિત્રનું વાંચન કેશોદ નિવાસી શાસ્ત્રી શ્રી ઉત્તમચંદજી શેતપાલ દ્વારા આ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવે છે. અને આ પરશુરામ ગાથા જૂનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્રની અંદર પ્રથમ વખત આયોજન કરવામાં આવેલું છે, જે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ વાડીની અંદર સારસ્વત સમાજ દ્વારા કરવામાં આવેલું છે. અને એમાંય શ્રી પ્રભાશંકર કેશવજી પેરાણી પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. સાઉથ આફ્રિકા સામે નાલેશી ભરી હારનો સામનો કરીને પરત ફરેલી ટીમ ઇન્ડિયા હવે કેરેબિયનો સામે ટક્કર લેવા માટે સજ્જ બની રહી છે. ગુજરાત માટે આનંદની વાત એ છે કે કોરોનાને કારણે પ્રથમ 3 વન ડે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અલબત્ત COVID-19ને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે, પરંતુ અમદાવાદમાં ઘર આંગણે એકી સાથે 3 વન ડે રમાવાની હોવાને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં પોતાના ચહિતા ક્રિકેટરને નજીકથી જોઈ શકાશે તેવો એક પ્રકારનો આનંદ અને રોમાંચ છે. 3 વન ડે તારીખ 6 ફેબ્રુઆરી, 9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે ત્યારબાદ 3 T20 મુકાબલા 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતા ખાતે રમાનાર છે. વેસ્ટ ઇન્ડીઝ ટૂર ઓફ ઇન્ડિયા 2022 ટીમ ઇન્ડિયા ફાઇનલ T20 સ્ક્વોડ વર્સેસ વેસ્ટ ઇન્ડીઝ. નંબર 1 રોહિત શર્મા कैप्टन, नंबर 2 KL राहुल वाइस कैप्टन, नंबर 3 ईशान किशन लेफ्ट हैंड बैट्समैन, नंबर 4 विराट कोहली राइट हैंड बैट्समैन, नंबर 5 श्रेयस अय्यर राइट हैंड बैट्समैन, नंबर 6 सूर्य कुमार यादव राइट हैंड बैट्समैन, नंबर 7 ऋषभ पंत विकेट कीपर, नंबर 8 वेंकटेश अय्यर ऑलराउंडर, नंबर 9 दीपक चहर राइट आर्म फास्ट बॉलर, नंबर 10 शार्दुल ठाकुर ऑलराउंडर, नंबर 11 रवि बिश्नोई राइट आर्म लेग स्पिनर, नंबर 12 अक्षर पटेल लेफ्ट आर्म ऑफ स्पिनर, नंबर 13 युजवेंद्र चहल राइट आर्म लेग स्पिनर, नंबर 14 वॉशिंगटन सुंदर ऑलराउंडर, नंबर 15 मोहम्मद सिराज राइट आर्म फास्ट बॉलर, नंबर 16 भुवनेश्वर कुमार राइट आर्म फास्ट बॉलर, नंबर 17 आवेश खान राइट आर्म फास्ट बॉलर एंड नंबर 18 हर्षल पटेल राइट आर्म फास्ट बॉलर. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર નજર. સોમવારે જૂનાગઢના નવા મેયર સહિતના ટીમની થશે ઘોષણા. અનુસૂચિત જાતિના 6 નગરસેવકો વચ્ચે કશમકશ હરીફાઈ. ભાજપ શાસનનું 2.5 વર્ષનું સર્વૈયું રજૂ કરતા મેયર ધીરુભાઈ ગોહિલ કહ્યું કે વિકાસ કાર્યો તો કર્યા, પરંતુ ભૂગર્ભ ગટરે અમને અબજશ યપાયો. કાલે ગાંધી નિર્વાણ દિન. ગાંધી ચોક ખાતે રાષ્ટ્રપિતા સહિત શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ. લોકોને 2 મિનિટનું મૌન પાળવા સરકારશ્રીની અપીલ. ગત રાત્રે ભવનાથમાં ફરી વનરાજની લટાર. ફોર વ્હીલ ચાલકે પાછળ દોડાવી ગાડી
તો માંગરોળમાં ખેતરમાં સાવજની દોડાદોડીથી ભયનો માહોલ. અને 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં સળંગ 3 વન ડે મુકાબલા, કેરેબિયનો સાથે થશે ભારતની ટક્કર. જો કે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ગાંધી નિર્વાણ દિને આપણે ફરી એકવાર ગાંધીજીને યાદ કરીએ, સ્મરીએ. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.